અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજરોજ ઉમરગામ પંથકમાં શ્રી રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ ભિલોડાની સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા જીવન ચરિત્ર અનુરૂપના કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યા હતા। સંસ્થાના સંચાલકો સહિત અન્ય ભક્તજનોએ પૂજા અર્ચના આરંભી અયોધ્યા ખાતેના રામલલ્લા અને મંદિરને કોઈ વિઘ્ન ન આવે તે અર્થે નવગ્રહ પૂજા હવન વિધિ કરવામાં આવી હતી। સરીગામ નારગોલ 4 રસ્તા પર ઓટો રિક્ષા ડ્રાઈવરો અને દુકાનદારો દ્વારા 175 કિલો ગુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને લક્ષ્મીનારાયણ મંદિર પાલી કરંબેલી મંદિર ખાતે પ્રભુ શ્રી રામ ભગવાન રૂપ ભગવા ઝંડાઓ લગાવી સુશોભિત કરવામાં આવ્યા હતા। સંગીતના રામધૂનના તાલે રામ ભક્તો ખૂબ ઝૂમી ઉઠ્યા હતા। ભિલાડ બાળ મિત્ર મંડળ યુવક દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યા રામ મંદિરમાં ચાલી રહેલ પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું। ત્યારે લક્ષ્મીનારાયણ મંદિર સંસ્થા પાલી કરંબેલી અને જાંબુ બ્રાહ્મણ સમાજ દ્વારા કર્મકાંડી ભૂદેવો દ્વારા રામ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું। બ્રાહ્મણ સમાજના પ્રમુખ ડોક્ટર ગીતેશ નાયક અત્યારે આજે 22 જાન્યુઆરી 2024 એ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે તે નિમિત્તે અમારી સમાજના ભૂદેવોએ એક રામ યજ્ઞનું આયોજન કરેલ। તો આજે સવારે 9:30 થી 12:30 એનો ટાઈમ રાખેલ અને અમારી જાંબુ બ્રાહ્મણ સમાજની એક સમિતિ વતીથી મહાપ્રસાદનું આયોજન કરેલું અને આજે મોટા પ્રમાણમાં અમારો સમાજ ભેગો થઈને આજે એક રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભેગો થયો અને એક સ્મૃતિ અને એક સનાતન હિન્દુ સંસ્કૃતિના એકતા રૂપે આખો બ્રાહ્મણ સમાજ ભેગો થઈને આજે અહીં આ રામ યજ્ઞનો ઉત્સવ ઉજવ્યો। આજરોજ 22 જાન્યુઆરી 2024ના દિન અયોધ્યામાં રામ ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભિલાડની અંદર અમારું મંડળ બાલમિત્ર મંડળ અને સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અહીંયા ખૂબ જ સરસ એક ઉત્સવ થઈ રહ્યો છે। અહીંયા ભજન કીર્તન અર્ચના બધું થઈ રહ્યું છે અને અહીંયા અમારા દ્વારા અમારા સર્વ મંડળ દ્વારા ખૂબ જ સરસ અહીંયા સાર્વજનિક મહાપ્રસાદનું આયોજન કર્યું છે। તો આ નિમિત્તે અમે ખૂબ જ સારી રીતે રામ ભગવાનનું મહોત્સવ અહીંયા કરી રહ્યા છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ S24 ન્યૂઝ ઉમરગામ।